પૂનમના દિવસે અંબાજી મંદિરમાં ભક્તોની ભારે ભીડ। હિન્દી ફિલ્મોના જાણીતા સિંગર, મ્યુઝિક ડાયરેક્ટર અમિત ત્રિવેદીએ માતાજીના દર્શન કર્યા। શક્તિ, ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે। અંબાજી દેશના 51 શક્તિપીઠમાં આદ્ય શક્તિપીઠ તરીકે ઓળખાય છે। અંબાજી ખાતે દૂર દૂરથી ભક્તો માતાજીના દર્શન કરવા આવતા હોય છે। ત્યારે અંબાજી ખાતે નવરાત્રિ, ભાદરવી મહાકુંભ અને પરિક્રમા મહોત્સવનો વિશેષ મહત્વ હોય છે। અંબાજી ખાતે રવિવાર, આઠમ અને પૂનમના દિવસે ભક્તો દૂર દૂરથી ધજા લઈને માતાજીના આશીર્વાદ લેવા માટે આવતા હોય છે। ત્યારે આજે સવારે દેશના જાણીતા સિંગર અને મ્યુઝિક ડાયરેક્ટર અમિત ત્રિવેદી પોતાના ધર્મપત્ની સાથે અંબાજી મંદિર ખાતે દર્શન કર્યા હતા। તેમણે જણાવ્યું હતું કે હું અંબાજી અવારનવાર આવું છું। પરિક્રમા મહોત્સવના દિવસે મધ્યપ્રદેશમાં જ રાજવૈદ્ય મહંત સોમેશ્વર ગિરિજી પણ આવ્યા હતા। અંબાજી મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યું છે। અંબાજી મંદિરને રંગબેરંગી લાઇટોથી પણ શણગારવામાં આવ્યું છે। 3 દિવસનો પરિક્રમા મહોત્સવ તાજેતરમાં જ પૂર્ણ થયો છે। મોટી સંખ્યામાં ભક્તો પરિક્રમા મહોત્સવમાં દર્શન કરીને ધન્યતા અનુભવી હતી। ત્યારે આજે મહાસુદ પૂનમના રોજ મોટી સંખ્યામાં ભક્તો માતાજીના દર્શન કરવા આવ્યા હતા। વહેલી સવારે અંબાજી મંદિરમાં લાંબી લાઈનો જોવા મળી હતી। અંબાજી મંદિરમાં સેવાભાવી ભક્તો દ્વારા પૂનમના દિવસે વહેલી સવારે ચાની સેવા પણ આપવામાં આવી હતી। આજે ઘણા ભક્તો ધજા લઈને માતાજીના દર્શન કરવા આવ્યા હતા। કેટલાક ભક્તો ગરબે ઘૂમતા પણ જોવા મળ્યા હતા। દેશના જાણીતા સિંગર અને મ્યુઝિક ડાયરેક્ટર અમિત ત્રિવેદી આજે પોતાના ધર્મપત્ની સાથે પોતાના મેરેજ એનિવર્સરીના દિવસે માતાજીના દર્શન કર્યા હતા અને પાવડી પૂજા કરી હતી। પરિક્રમા મહોત્સવના અંતિમ દિવસે તેમણે અંબાજી મંદિરમાં દર્શન કર્યા હતા અને આજે પૂનમે પણ તેમણે મા અંબાના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી। અમિત ત્રિવેદી દેશના જાણીતા સિંગર, કમ્પોઝર અને મ્યુઝિક ડાયરેક્ટર છે। કેદારનાથ પિક્ચરનું નમો નમો શંકરા તેમનું ખૂબ જ સુંદર ગીત હતું, જે બદલ તેમને એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો। તેમને બોલિવૂડમાં આમિર, દેવડી, ઉડતા પંજાબ, કેદારનાથ, ચૂપ, ગુડ બાય અને તેરા ક્યા હોગા, લવલી સહિત ઘણી ફિલ્મોમાં સંગીત આપેલ। રિપોર્ટર रसिक पटेल, अरवली। आज महाशुद्ध पूर्णिमा है और मैं यहाँ पे अंबाजी में माता जी के दर्शन करने आया हूँ। मैं हर साल मेरी एनिवर्सरी के दिन यहाँ पे आता हूँ, मैं और मेरी बीवी। हम हमारी आज 12 तारीख को हमारी शादी हुई थी 17 साल पहले। तो हमने सोचा कि हम अपनी एनिवर्सरी हर बार माता जी के साथ बिताएंगे और हर बार हम यहाँ पे आते हैं। और ये एक खूबसूरत आदत हमें लगाई है मेरे पिताजी और मेरी माताजी ने, और उनका मैं खूब खूब आभारी हूँ। पिताजी रहे नहीं है, बट ये प्रथा और ट्रेडिशन मैंने भी चालू रखी है और अगली बार से अपने बेटे को भी ले आऊँगा ताकि उसको भी यही चीज़ का पता चले। और यहाँ पर आके मैं हमेशा आता हूँ, यहाँ पे हर साल आता हूँ और यहाँ पे आके इतना सुकून महसूस करता हूँ और इतनी खुशी महसूस करता हूँ अंदर से, अंदरूनी, कि मेरा मन नहीं करता यहाँ से जाने का। सो सबका यहाँ पे बहुत बहुत धन्यवाद, जिन्होंने मुझे सपोर्ट किया, यहाँ पे हेल्प किया, आप सबका। तो इसी तरह से मैं हर साल आते रहूँगा। बहुत बहुत शुक्रिया।